નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો। તાત્કાલિક સહાય આપો, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરીએ। ત્યારબાદ મિત્રો ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની જોરદાર માંગણી કરી। સરકારી કાર્યક્રમોમાં ઓછા ખર્ચ કરીને ખેડૂતોને દેવા મુક્ત કરો, ભાજપ ધારાસભ્યનો સીએમને પણ પત્ર। 5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જાહેર। વડનગરમાં ₹15 કરોડના ખર્ચે બનશે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક। માત્ર ગૌશાળા જ નહીં પરંતુ પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોને સહાયની આશા પૂરેપૂરી, પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ। અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે ₹30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ। ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ, વરસાદી માહોલના કારણે લોકોની સેવા સલામતીની કરાઈ ખાસ વ્યવસ્થા। રાજકોટમાં જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી ખાઈ જતા 22 લોકો ઇજાગ્રસ્ત થયા, હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા। વડોદરાના એક યુવક સાથે ફ્રોડ, ઘેર બેઠા ટાસ્ક પૂરા કરી રોજ 2000 કમાવાની ઓફરમાં ફસાયેલો યુવક 16.60 લાખ ગુમાવ્યા। કમોસમી વરસાદનો કાળો કહેર જોવા મળ્યો, ઉના તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા પણ જોવા મળ્યા। ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જેમાં 9 મંત્રીઓ 2 જિલ્લાની, 10 મંત્રીઓ 1 જિલ્લાની અને 6 મંત્રીઓ સહપ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં પણ આવી। અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત જોવા મળ્યો, યુવતીના પરિવારોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યો, 7ની ધરપકડ કરવામાં પણ આવી। અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું, ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઇંચ વરસાદ નોંધાયો। ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ ઉપર। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મોટું સંકટ, અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાતમાં ફંટાય તેવી પૂરેપૂરી શક્યતા, 4 દિવસ માવઠાની પણ મોટી આગાહી કરવામાં આવી। સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો, સરથાણાથી હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ પણ ઝડપાઈ। ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની 110 ખાલી જગ્યા, પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીં, સરકાર નથી આપી રહી મંજૂરી। ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું, અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય। રાજ્યમાં તાજેતરમાં ખાબકેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો, કુદરતના આ પ્રકોપના કારણે જગતના તાતને ઉભો પાક બળીને ખાખ થઈ ગયો, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાની આરે પહોંચી ગયા। પરેશ ધાનાણીએ ખેતી બચાવો સત્યાગ્રહ નામે સરકારને ઘેરી કવિતા દ્વારા ખેડૂતોની વેદના પણ વ્યક્ત કરી। પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા 2000 થી વધુ સીસીટીવી, હજુ 1200 કેમેરા લાગશે। કાશ્મીરના પહેલગામની ઘટના બાદ સરહદી કચ્છમાં વધુ સતર્કતા। ત્યારબાદ જીએસટી સુધારાથી ઓક્ટોબરમાં 2 વ્હીલર રજીસ્ટ્રેશન રેકોર્ડ ઊંચાઈએ, 2 વ્હીલર રજીસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં 1.29 મિલિયનથી વધીને 23 ઓક્ટોબર સુધીમાં 1.85 મિલિયન। વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન, અમેરિકા, સિંગાપુર, ઇટાલીનો સમાવેશ। વિશ્વનું દેવું જીડીપીના દરે 92.4% વધીને 94.7% પહોંચ્યું। ગુજરાતી મૂળના સીઈઓએ $50 કરોડનું કૌભાંડ આચર્યું, બ્લેક રોકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ।
હાલ અત્યારે મિત્રો મોંઘવારીમાં રાહત મળે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો, જે 1 નવેમ્બર 2025 એટલે કે કાલથી અમલમાં આવ્યો. કેજરીવાલે પંજાબમાં શીશ મહેલ બનાવ્યો, તસવીર સાથે ભાજપનો દાવો, આપે પણ આપ્યો જવાબ. અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર, ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલનું મોટું નિવેદન સામે આવ્યું. ભારતમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના સરહદી વિસ્તારોમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન, 5 દિવસમાં બીજું નોટમ જાહેર. ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો, શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઝપાઝપી જોવા મળી. અત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ, સીએમ વિજયની વિધાનસભામાં જાહેરાત, વિપક્ષનું વોકઆઉટ. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. બિહાર ચૂંટણીમાં મોકામામાં હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી, હથિયાર જમા કરાવવા પણ આદેશ. આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ જોવા મળી, 10 ભક્તોના મોત, અનેક લોકો થયા ઇજાગ્રસ્ત. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો રેલવે નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો, મુસાફરોને અપાશે લોઅર બર્થ, ટીટીએને પણ અપાઈ આ ખાસ સત્તા. ભારતે આતંકવાદીઓને કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો છે સમાપ્ત, રાયપુરમાં બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ, સીએમ હિંમત બિસ્વા શર્મા. આપણે તેમની જવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ, આર્મી ચીફનું મોટું નિવેદન. હવેથી દુર્લભ ખનિજોની નિકાસ મામલે ચીનનો મોટો નિર્ણય, ભારતીય કંપનીઓને આપ્યું લાયસન્સ. ત્યારબાદ મિત્રો ભારતનો ભવ્ય વિજય, ઈરાનના ચાબહાર બંદરને વિકસાવવા માટે ટ્રમ્પે પ્રતિબંધો 6 માસ માટે મોકૂફ રાખ્યા. જમૈકામાં ચક્રવાત મેલિસાએ મચાવેલી તબાહી, 7 લોકોના મોત, 25,000થી વધુ રાહત છાવણીમાં, 77% જિલ્લાઓમાં વીજળી ગુલ જોવા મળી, અસંખ્ય મકાનો તૂટી પડ્યા. પાકિસ્તાનનું ગળું સુકાશે, ભારતના આ એક નિર્ણયથી પાડોશી દેશમાં પડી શકે છે દુકાળ, રિપોર્ટમાં મોટો દાવો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 6-7 ટ્રેન્ડને વર્લ્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.